ચાલો દેવી ઊભા થાવ ત્યારે માતાજી ઊભા થાવ. હા જો દાંત કાઢવા માંડ્યા. હા શું નામ છે તમારું? શું થાય? મારા કાકી થાય. કાકી થાય. શું તકલીફ હતી? બેય નહોતા હકતા, ચલાતો નહોતું. અત્યારે બેહી ગયા? બેહી ગયા. ચાલો હવે ન ચલાય તો મને કહેજો. શું નામ આપનું? રાજેશ. ક્યાં ગામથી આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી. બરોબર છે. કેટલા ટાઈમથી બેન પરેશાન હતા? 2 વર્ષથી પરેશાન હતા. અત્યારે બેને પલોઠી વાર લીધી. હમણાં હાલશે. મેલ દો. હાલો બેન ઊભા થાવ. ઊભા કરો ફટાફટ. કરું હું. શું તકલીફ હતી આપને? કેમ છે અત્યારે? રિલેક્સ. તમને કેમ છે? કેટલા ટાઈમથી પરેશાની હતી? લગભગ 6 વર્ષથી. 6 વર્ષથી. અત્યારે કેમ છે? સારું છે? એકદમ. બોલો જય હનુમાન. હા આ બંને પીએસએ માટે થઈ અને મહેનત કરે છે તો ઈશ્વરને બધા પ્રાર્થના કરજો કે એને સફળતા મળે. કારણ કે પીએસઆઈ બનશે તો હિત કરજો, ખોટું કામ ન કરતા હો ને. ઘણા લોકો કરે એટલે હું કહી દઉં છું સાચા કામ કરજો. કોઈ ગરીબ હોય તો એને હેલ્પ કરજો. તમારો પાવર ન બતાવતા કોઈને. હા અહીંથી મળેલો પાવર છે ઈશ્વરનો, અને ઈશ્વર ક્યારે પાવર લઈ લે કાંઈ નક્કી નહીં. એટલે કહું કોઈને ખોટો પાવર ન બતાવજો. સત્કર્મ કરજો તો ઈશ્વર તમારી હારે રહેશે. અને ખોટું કર્મ કર્યું એટલે યાદ રાખવાનું ક્યારે આપણી પતંગ પડી જાય કાંઈ નક્કી નથી. આ યાદ રાખજો. અમારા 2 છોકરાની વહુ છે અને હું બીજી વાર આવ્યો. હા એટલે મેં જોયું, એટલે મેં કીધું હવે હું છે ને બાપુ આમ 20 વર્ષથી આવી રીતે છું. એટલી કડતર થાય ને રાતના 3 વાગી જાય. કાંઈ વાંધો નહીં, હમણાં સારું થઈ જશે. હાલવા દો બેનને ફટાફટ હાલો બેન, હાલો ફટાફટ. આ બેન હાલી ચાલી નહોતા હકતા. અત્યારે તમે જોઈ શકો છો હાલી ચાલી શકે છે એકલા, અને બીજાને અંદર બેસી પણ શકે છે. ખાલી હિંમત કરે તો એનામાં કાંઈ વાંધો નથી. હું જે પ્રમાણે કહું એમને ખાટું નહીં ખવડાવતા હો ને. હા ઠંડુ પાણી નહીં, ખાટું નહીં ખવડાવતા. જે અહીંથી દવા આપું એનું નિત્ય સવાર સાંજ માલિશ કરવું, અને જે ટેબ્લેટ દઉં એને પાવાની. હા દેશી દવા જ આપણી હોય છે, તમે તારે ગમે અહીંયા બતાવવાની છૂટ છે. દેશી દવા સિવાય કોઈ ઉપયોગ કરતા નથી. બોલો જય હનુમાન. પૈસા તો નથી લીધા કાંઈ બાપુએ? હા અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે. અહીંયા ચા પાણી નાસ્તો બપોરે જમવાનું મળે છે. બરાબર છે. આ આદેશ આશ્રમના રૂલ્સ છે, તમે વાંચી લેજો. બોલો જય હનુમાન. અહીંયા રોગના ઈલાજ કરતા હનુમાન છે. સત્યતા બતાવે છે, સત્યનો માર્ગ બતાવે કે સત્યથી હાલવું, ખોટું કર્મ ન કરવું. કારણ કે કોઈ પણ વ્યક્તિ હારે તમે ખોટું કરશો, સમજી લેજો પોતા હારે ખોટું કરો છો. ઈશ્વરના ગુનેગાર ન બનજો, એટલે સત્કર્મ કરજો હો ને. જય હનુમાન.